નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જે નુકસાન થયું છે તેના માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ હવે તેમને દંડ કર્યો છે। પરંતુ જનતા સવાલ પૂછી રહી છે કે જ્યાં કામ કરોડોના હોય ત્યાં દંડ હજારોમાં કેવી રીતે હોય। ગટરનું કામ હોય કે ડિવાઈડર બનાવવાના કામ હોય અને તેમાં પહેલા જ વરસાદમાં જે ખાડા પડી ગયા છે, ડિવાઈડર તૂટ્યા છે, ગટરો બેસી ગઈ છે, લાઈનમાં ચીરી પડી ગઈ છે, આવા ઘણા કામો જે આંખે વળગે એવા છે અને ત્યારબાદ જ્યારે આ તમામ જે બેદરકારી ગેરરીતિ જ્યારે મીડિયાના માધ્યમથી, અખબારોના માધ્યમથી સત્તાધીશો સુધી પહોંચી છે ત્યારે સત્તાધીશો એક્શનમાં તો આવ્યા છે, કોન્ટ્રાક્ટરોની સામે લાલ આંખ તો કરી છે, પરંતુ જે રીતેનો દંડ કર્યો છે આ દંડને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। કોર્પોરેશનમાં જે પણ કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેમના કામો તો કરોડોના હોય છે, પછી દંડ હજારોમાં કેમ? જે રીતે અત્યાર સુધીમાં દંડ ફટકારવામાં આવ્યા છે 25,000 અને 50,000, આ 25,000 અને 50,000 તો કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો આસાનીથી ભરી દે, એટલે તેમને તો કોઈ દંડ જેવું લાગે જ નહીં। દંડ તો એને કહેવાય કે જે કરેલી ભૂલ કોઈ દિવસ ભૂલાય નહીં, એટલે હંમેશા માટે તેને યાદ રહે કે આ પ્રકારેનું કામ ના કરવું જોઈએ। પરંતુ કોર્પોરેશન દ્વારા જે બાયો ચડાવવામાં આવી રહી છે કે અમે કોન્ટ્રાક્ટરની સામે લાલ આંખ કરી છે અને તેમને દંડ ફટકાર્યો છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે 25,000 કે 50,000ના દંડથી શું થશે? શું કોન્ટ્રાક્ટરો આ દંડ બાદ સુધરી જશે? શું ગુણવત્તાવાળું કામ કરશે? શું આવી રીતે ફરી ખોટું નહીં થાય? કેમ કે આટલો સામાન્ય લાગતો આ જે દંડ છે તે દંડ હવે જનતા સવાલ પૂછી રહી છે કે આટલો ઓછો દંડ કેવી રીતે હોઈ શકે? કામ જ્યારે કોન્ટ્રાક્ટરો કરોડોમાં લેતા હોય, કરોડોમાં કરતા હોય, તો પછી દંડની રકમ હજારોમાં કેવી રીતે હોય? જ્યારે પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ કામ માટે ટેન્ડર બહાર પાડે છે ત્યારે કોન્ટ્રાક્ટરો તેમને ફાવે એવા ભાવ ભરે છે, એ જ એમના જ ભરેલા ભાવ પ્રમાણે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેમને નાણાં ચૂકવવામાં આવે છે। તો પછી જ્યારે કામમાં કોઈ બેદરકારી કે ગેરરીતિ હોય તો પછી તેમની પર એક્શન કેમ ના લેવાય? અને એક્શન લેવાય તો એવી એક્શન લેવાવી જોઈએ કે બીજી વખત એ કોઈ પણ આવું કામ કરતા 10 વખત વિચાર કરે। પરંતુ અહીંયા તો એવું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ લાગે છે કે બતાવવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીની ચર્ચા કરતા આ હજારોના જે દંડ છે તેની ચર્ચા વધુ થઈ રહી છે।